હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય અંગ્રેજી, તારીખ 17/3/2025ના રોજ લેવાયેલી એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલી એકમ કસોટી તારીખ 15/3/2025ની છે। તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ અંગ્રેજી એકમ કસોટી। આજરોજ લેવાયેલી એટલે કે તારીખ 15/3/2025ની એકમ કસોટીમાં યુનિટ નંબર 1 થી 4ના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, નીચે આપેલ ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। અહીં એક ફકરો આપેલો છે, વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। સવાલ નંબર 1, હુ વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ? જવાબ થશે ધ મહારાજા ઓફ ટ્રેવનકોર વોન્ટેડ the best dishes for the guests। સવાલ નંબર 2, where did the Maharaja go? જવાબ થશે the Maharaja went to the kitchen। 3, what was there in the basket? જવાબ થશે there was vegetable waste in the basket। સવાલ નંબર 4, the king ordered a huge lunch, true or false? જવાબ થશે false। 5, write an opposite word for sad from the paragraph। તો sad નો opposite word હેપી થશે। ત્યારબાદ સવાલ નંબર 2, એની અંદર એક ફકરો આપેલો છે, તે ફકરો વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। સવાલ નંબર 1, હુ વેર ઇન ધ બિગ કેનવાસ ટેન્ટ? જવાબ થશે અલકા, હર ફ્રેન્ડ સબાના એન્ડ યુવરાજ વેર ઇન અ બિગ કેનવાસ ટેન્ટ। સવાલ નંબર 2, વેર ડીડ ધે વિઝિટ ધ સર્કસ? ધે વિઝિટેડ ધ સર્કસ ઇન ધ ડે ટાઈમ। 3, what did Shabana give? જવાબ થશે Shabana give 6 pebbles to the monkey Appo। 4, Alka will show other amazing animal and birds, true or false? જવાબ થશે false। 5, write an opposite word for small from the paragraph। જવાબ થશે big। ત્યારબાદ ત્રીજો ફકરો આપેલો છે, ફકરો વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। સવાલ નંબર 1, વોટ વિલ સિદ્ધાર્થ નોટ ઇન્સિસ્ટ? જવાબ થશે સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલન્સ ઇન ધ ક્લાસરૂમ। સવાલ નંબર 2, વુ ડિસલાઇક્ડ ધ લેક્ચર? સિદ્ધાર્થ ડિસલાઇક ધ લેક્ચર। 3, હાઉ વિલ સિદ્ધાર્થ ટીચ? સિદ્ધાર્થ વિલ ટીચ થ્રુ એક્ટિવિટીઝ ઇન્ક્લુડિંગ લિસનિંગ, સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ। 4, સિદ્ધાર્થ વિલ નોટ અબાઉટ એટ ધ સ્ટુડન્ટ, ટ્રુ ઓર ફોલ્સ? તો ટ્રુ। 5, રાઇટ એન ઓપોઝિટ વર્ડ ફોર ક્રાય ફ્રોમ ધ પેરેગ્રાફ? તો લાફ થશે, તેનો વિરોધી શબ્દ લખવાનો છે। ત્યારબાદ ચોથો ફકરો આપેલો છે, ફકરો વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખીએ। સવાલ નંબર 1, વેર ડીડ મિસ્ટર મફતલાલ પુટ ધેટ ઇગ? જવાબ થશે મિસ્ટર મફતલાલ પુટ ધ ઇગ ઇન હિઝ પોકેટ। 2, હુ વોઝ મિસ્ટર મફતલાલ્સ ફ્રેન્ડ? મિસ્ટર મફતલાલ્સ ફ્રેન્ડ વોઝ છગનલાલ। 3, વોટ વિલ પીપલ સે અબાઉટ મિસ્ટર મફતલાલ? આન્સર થશે પીપલ વિલ સે લુક એટ ધેટ્સ મિસ્ટર મફતલાલ, હી ઇઝ અ વેરી રીચ મેન। 4, ધ ઇગ સ્લીપેડ ફ્રોમ હિઝ ફિંગર્સ, ટ્રુ ઓર ફોલ્સ? તો ટ્રુ। 5, રાઇટ એન ઓપોઝિટ વર્ડ ફોર સ્લો ફ્રોમ ધ પેરેગ્રાફ? તો ફાસ્ટ થશે। આ રીતે લખી શકાય। ત્યારબાદ પાંચમો ફકરો આપેલો છે, ફકરો વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। સવાલ નંબર 1, હુ આર ટોકિંગ? જવાબ થશે દયાબેન એન્ડ બબીતાબેન આર ટોકિંગ। સવાલ નંબર 2, વેર ડીડ ધનસુખલાલ ડિલિવર લેટર્સ? જવાબ થશે ધનસુખભાઈ વિલ ડિલિવર લેટર્સ એટ ધ બેંક એન્ડ એટ 17 સરગમ રો હાઉસ। સવાલ નંબર 3, વોટ વિલ ધનસુખભાઈ ડિલિવર અરુણભાઈ? જવાબ થશે ધનસુખભાઈ વિલ ડિલિવર અ પાર્સલ ટુ અરુણભાઈ। 4, ધ પોસ્ટમેન વિલ ડિલિવર અ પાર્સલ ટુ અ બેંક, ટ્રુ ઓર ફોલ્સ? તો ફોલ્સ થશે। 5, રાઇટ એન ઓપોઝિટ વર્ડ ફોર ગીવ ફ્રોમ ધ પેરેગ્રાફ? જવાબ થશે ટેક। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પરિચ્છેદ ફરીવાર લખવાનો છે। અહીંયા યોગ્ય વિકલ્પ પસંદ કરી આપેલો ફકરો ફરીવાર લખવાનો છે। 5 ફકરા આપેલા છે, તેમાંથી કોઈ પણ એક ફકરા વિશે લખવાનું છે। ધેર આર thorny bushes in the desert. The camel can eat thorns. The thorns don't prick its tongue.
It has a big stomach. It can store water for a week. ત્યારબાદ બીજો ફકરો આપેલો છે. Nitin will become a farmer. He will have timetable free life. He will enjoy all the seasons. His family will have healthy food, fresh air and healthy drink. He will grow organic crops, vegetables and fruits. He will keep cows, buffaloes and goats. ત્યારબાદ ત્રીજો ફકરો આપેલો છે. Jigar had 15 rupees. He went to a cinema. He watched Bhag Milkha Bhag. He paid 100 rupees for ticket. In the interval, he bought 2 packets of popcorn. He paid 50 rupees for each packet. ત્યારબાદ ચોથો ફકરો આપેલો છે. Avial become famous all over Kerala. And just imagine, it all came in a basket of waste. Do you know who the cook was? It was Bhim, one of the Pandavas, and the king was Virat. Pandavas were hiding in his kingdom. Avial is also popular in Tamil Nadu. ત્યારબાદ પાંચમો ફકરો આપેલો છે. ફકરો વાંચીએ. The lion is the king of the forest. It can run 18 kilometers an hour in the forest, but it cannot run a kilometer on the hot sand. It has padded feet. It cannot live without water. It can walk on burning sand and store water. It can't eat thorns. આ રીતે તમે યોગ્ય વિકલ્પ પસંદ કરી આપેલ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. ફકરો ફરીવાર લખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 શબ્દકોશના ક્રમ મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. કોઈ પણ એક વિભાગ લખવાનો છે. અહીં આપણે દરેક વિભાગના જવાબ લખીશું. પહેલો વિભાગ છે. સવાલ નંબર 1, વિચ વર્ડ વિલ કમ ફર્સ્ટ એઝ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર? જવાબ થશે બી, બેંક. 2, વિચ વર્ડ વિલ કમ લાસ્ટ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર? જવાબ થશે સી, બુક. 3, વિચ વર્ડ વિલ કમ થર્ડ એઝ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર? ત્રીજો શબ્દ થશે ડી, સ્મોલ. સવાલ નંબર 4, ચૂઝ ધ કરેક્ટ આલ્ફાબેટિકલ ઓર્ડર? જવાબ થશે બી, બેંક, બાર્ક, બાસ્કેટ. 5, વિચ આલ્ફાબેટિકલ ઓર્ડર ઇઝ નોટ કરેક્ટ? જવાબ થશે સી, કાર્ટ, કાર, કોસ્ટ. ત્યારબાદ બીજો વિભાગ છે. સવાલ નંબર 1, વિચ વર્ડ વિલ કમ ફર્સ્ટ એઝ પર આલ્ફાબેટિકલ ઓર્ડર? જવાબ થશે ડી, માર્ચ. 2, વિચ વર્ડ વિલ કમ લાસ્ટ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર? જવાબ થશે ડી, લોસ્ટ. 3, વિચ વર્ડ વિલ કમ થર્ડ એઝ પર આલ્ફાબેટિકલ ઓર્ડર? જવાબ થશે બી, ડિયર. 4, ચૂઝ ધ કરેક્ટ આલ્ફાબેટિકલ ઓર્ડર? જવાબ થશે ડી, રીડ, રિંગ, રન. 5, વિચ આલ્ફાબેટિકલ ઓર્ડર ઇઝ નોટ કરેક્ટ? જવાબ થશે સી, રિવર, રોર, રિયલ. ત્યારબાદ ત્રીજો વિભાગ આપેલો છે. સવાલ નંબર 1, વિચ વર્ડ વિલ કમ ફર્સ્ટ એઝ પર આલ્ફાબેટિકલ ઓર્ડર? જવાબ થશે બી, ટાસ્ક. સવાલ નંબર 2, વિચ વર્ડ વિલ કમ લાસ્ટ એઝ પર આલ્ફાબેટિકલ ઓર્ડર? જવાબ થશે એ, સ્ટેપ. 3, વિચ વર્ડ વિલ કમ થર્ડ એઝ પર આલ્ફાબેટિકલ ઓર્ડર? જવાબ થશે બી, હેલ્પ. 4, ચૂઝ ધ કરેક્ટ આલ્ફાબેટિકલ ઓર્ડર? જવાબ થશે બી, બેંક, બાર્ક, બાસ્કેટ. 5, વિચ આલ્ફાબેટિકલ ઓર્ડર્સ ઇઝ નોટ કરેક્ટ? જવાબ થશે સી, ઇયર, 8, ઈગ. ત્યારબાદ ચોથો વિભાગ છે. પહેલા સવાલનો જવાબ થશે ડી, બીજાનો જવાબ થશે એ, ત્રીજાનો જવાબ થશે એ, ક્લે. ચોથાનો જવાબ થશે બી, વોટર વે, વીક. પાંચમાનો જવાબ થશે બી, યોન, યેલો, યેલ. ત્યારબાદ વિભાગ 5 છે. પહેલાનો જવાબ થશે બી, બેંક. બીજાનો જવાબ થશે સી, બુક. ત્રીજાનો જવાબ થશે ડી, સ્મોલ. ચોથાનો જવાબ થશે એ, માર્કેટ, મોન્સૂન, મૂન. પાંચમાનો જવાબ થશે બી, રેન, રેબિટ, રોડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, યોગ્ય વિકલ્પ પસંદ કરી સંવાદ પૂર્ણ કરવાનો છે. કૌંસમાં સંવાદના વાક્ય આપેલા છે. તેના આધારે સંવાદ પૂર્ણ કરીએ. અમિત સેઝ, વેર આર યુ ગોઈંગ? ભાવેશ સેઝ, આઈ એમ ગોઈંગ ટુ ધ વેજીટેબલ માર્કેટ. Amit says, will you please buy potatoes for me? Bhavesh says, how much? Amit says, 2 kg. Bhavesh says, sure, I will. Amit says,
થેન્ક યુ સો મચ. ભાવેશ સેઝ યુ આર વેલકમ ડિયર. આવી રીતે આપણે સંવાદ પૂર્ણ કરીશું. બીજો સંવાદ આપેલો છે, કૌંસમાં કેટલાક વાક્ય આપેલા છે, તેના આધારે આપણે સંવાદ પૂર્ણ કરીએ. રીતિકા સેઝ હેલો નેહા, ગુડ મોર્નિંગ. નેહા સેઝ ગુડ મોર્નિંગ રીતિકા. રીતિકા સેઝ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, વિલ યુ કમ વિથ મી? નેહા સેઝ શ્યોર, એકચ્યુઅલી આઈ વોન્ટ ટુ બાય અ ગિફ્ટ ફોર માય મધર. રીતિકા સેઝ વાય? નેહા સેઝ ઇટ ઇઝ હર બર્થડે નેક્સ્ટ વીક. રીતિકા સેઝ ધેટ્સ ગ્રેટ. આ રીતે આપણે સંવાદ પૂર્ણ કરીશું. ત્યારબાદ ત્રીજો સંવાદ છે, કૌંસમાં આપેલા શબ્દોને આધારે પૂર્ણ કરીએ. ચિન્ટુ સેઝ લેટ્સ પ્લે ક્રિકેટ. મોન્ટુ સેઝ આઈ ડોન્ટ લાઇક ક્રિકેટ. ચિન્ટુ સેઝ વિચ ગેમ ડુ યુ લાઇક ટુ પ્લે? મોન્ટુ સેઝ આઈ લાઇક કબડ્ડી. ચિન્ટુ સેઝ ઓકે લેટ્સ પ્લે કબડ્ડી. મોન્ટુ સેઝ થેન્ક્સ ડિયર. ચિન્ટુ સેઝ વેલકમ બટ ટુમોરો વી વિલ પ્લે ક્રિકેટ. મોન્ટુ સેઝ શ્યોર. ત્યારબાદ ચોથો વિભાગ આપેલો છે, કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તેના આધારે સંવાદ પૂર્ણ કરીએ. રેશમાબેન સેઝ વેર આર યુ ગોઈંગ? જયાબેન સેઝ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. રેશમાબેન સેઝ વિલ યુ પ્લીઝ બાય એપલ્સ ફોર મી? જયાબેન સેઝ હાઉ મચ? રેશમાબેન સેઝ 3 kgs. જયાબેન શ્યોર. રેશમાબેન સેઝ થેન્ક યુ સો મચ. જયાબેન સેઝ યુ આર વેલકમ ડિયર. ત્યારબાદ પાંચમો ફકરો આપેલો છે. સલમાન સેઝ હાઉ આર યુ સિસ્ટર? રોજી સેઝ આઈ એમ ગુડ થેન્ક યુ, હાઉ આર યુ? સલમાન સેઝ આઈ એમ ફાઇન એઝ યુઝલ. રોજી સેઝ વેર આર યુ લુકિંગ વેરી વેરી હેપી ટુડે? સલમાન સેઝ સ્માઇલિંગ આઈ એમ ધ ન્યૂ કેપ્ટન ઓફ માય સ્કૂલ ફૂટબોલ ટીમ. રોજી સેઝ કોંગ્રેચ્યુલેશન્સ. સલમાન સેઝ થેન્ક યુ સિસ્ટર. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, કોષ્ટકમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ઉદાહરણ મુજબ 5 વાક્ય બનાવવાના છે. કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, એક ઉદાહરણ આપેલું છે, સી ઇઝ અ ટોલ ગર્લ. એના જેવા જ ઉદાહરણને આધારે 5 વાક્ય બનાવવાના છે. આપેલા કોષ્ટકમાંથી વધુ વાક્ય પણ બની શકે છે. હું અહીંયા 5 વાક્ય બનાવું છું. 1, હી ઇઝ એન ઓનેસ્ટ બોય. 2, ધે આર ઇન અ વન્ડરફુલ પ્લેસ. ઇટ ઇઝ અ બ્યુટીફુલ ગાર્ડન. શી લાઇક્સ રેડ રોઝીસ. 5, ધ મેન બોટ ફ્રેશ ફ્રૂટ્સ. આ રીતે તમે અન્ય વાક્ય પણ બનાવી શકો છો. ત્યારબાદ બીજું કોષ્ટક આપેલું છે, ઉદાહરણ આપેલું છે વી શુડ ઇટ હેલ્ધી ફૂડ. તેના આધારે બીજા વાક્ય બનાવીએ. 1, ધે શુડ ઇટ હેલ્ધી ફૂડ. 2, વી લાઇક બ્યુટીફુલ ફ્લાવર્સ. 3, ઇટ ઇઝ અ રાઉન્ડ ટેબલ. 4, ધ બ્લેક ક્રો ઇઝ ફ્લાઇંગ. 5, માય ફ્રેન્ડ ઇઝ ક્લેવર. ત્યારબાદ ત્રીજો વિભાગ આપેલો છે, ઉદાહરણને આધારે વાક્ય બનાવીએ. 1, ધ સ્કાય ઇઝ બ્લુ. 2, ધ બનાના ઇઝ યલો. 3, ધ બેગ ઇઝ પિંક. 4, ધ ફેધર્સ આર કલરફુલ. 5, ધ રૂમ ઇઝ ડર્ટી. આ રીતે તમે અન્ય વાક્ય પણ બનાવી શકો છો. ચોથો વિભાગ છે, કોષ્ટકના આધારે ઉદાહરણ મુજબ વાક્ય બનાવીએ. 1, માય સિસ્ટર ઇઝ બ્યુટીફુલ. 2, ધીસ બાસ્કેટ ઇઝ બિગ. 3, ધ પેરટ ઇઝ ગ્રીન. 4, ધ ક્લાસરૂમ ઇઝ ક્લીન. 5, હી લાઇક્સ ટેસ્ટી ફૂડ. ત્યારબાદ પાંચમો વિભાગ આપેલો છે, કોષ્ટકમાં આપેલા શબ્દોને આધારે ઉદાહરણ મુજબ વાક્ય બનાવીએ. 1, શી ઇઝ અ ચીયરફુલ ગર્લ. 2, હી ઇટ્સ હેલ્ધી ફૂડ. 3, ઇટ ઇઝ અ રેડ રોઝ. 4, માય બેગ ઇઝ સ્મોલ. 5, ધેર આર મેની બુક્સ ઇન ધ બેગ. આ રીતે તમે કોષ્ટકના આધારે વાક્ય બનાવી લખી શકો છો. અહીં આપણી ધોરણ 6ની અંગ્રેજી વિષયની એકમ કસોટી પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલી એકમ કસોટીની તારીખ 15 છે, પરંતુ તમારી સ્કૂલમાં અલગ તારીખે લેવાઈ હશે. દરેક ધોરણની એકમ કસોટી આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા દોસ્તો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.